વેફર અને ચકરી ખાવાના શોખીન હોય ને તો આખા વર્ષ માટે એકવાર બનાવી અને પછી તમે ખાઈ શકો છો. એના માટે ચોખાનો લોટ લેશું 1 કપ અને એના ઉપર આપણે 1/4 કપ સાબુદાણાનો પાવડર. જે વાટકીથી ચોખાનો લોટ લીધો હોય એ વાટકીથી 2 વાટકી પાણી એડ કરીશું. મીઠું, પાપડ ખાર, શેકેલા જીરાનો પાવડર અને ચીલી ફ્લેક્સ એડ કરીશું. અહીંયા તમે મસાલા તમારી પસંદ પ્રમાણે એડ કરી શકો છો. લોટને એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું તો ખીચું તૈયાર થઈ જશે આ રીતે. પછી એક પ્લાસ્ટિક શીટમાં આ રીતે તેલ લગાવી ખીચું બધું લઈ અને સ્મૂથ કરી લેવાનું, એટલે બિલકુલ ગાંઠા નહીં રહે. હવે આ ખીચુંને બાફવા માટે આ રીતે પ્લેટમાં ઘી લગાવી અને પછી તમારે આ રીતે એને 10 મિનિટ બાફી લેવાનું. બફાઈ જાય એટલે તમારા મનગમતા જે પણ શેપ હોય ને એને આ રીતે ભરી દેવાના અને મશીનથી આ રીતે પાડી લેવાના. તડકે અને છાંયે બંને રીતે તમે પંખા નીચે પણ સૂકવી શકો છો. અને આ રીતે ચકરી પણ બનાવીને તૈયાર કરી શકાય. જો ચકરી ખાવાના ફેવરિટ હોય ને તો આ ચકરી બેસ્ટ છે. 2 થી 3 દિવસમાં સુકાઈ જશે. પછી ગરમ તેલમાં આપણે એને ફ્રાય કરી દેવાના અને આખા વર્ષ સુધી તમે સ્ટોર કરશો બિલકુલ ખરાબ નહીં થાય અને એકદમ ટેસ્ટી હેલ્ધી બને છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરવાનું